Today we will discuss about the National Program for Control of Blindness. How we will control the blindness, okay? The first is the introduction. The National Program for Control of Blindness was launched in the year 1976 with the goal to reduce the prevalence of blindness. So that means શું છે કે જે નેશનલ પ્રોગ્રામ છે blindness માટેનો તો એને 1976 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને એનો મેઇન ગોલ શું હતો તો જે બ્લાઇન્ડનેસ છે એને રિડ્યુસ કરવાનો. Next, the objective of the program. આ પ્રોગ્રામનો ઓબ્જેક્ટિવ શું હતા તો to reduce the backlog of blindness through identification and treatment of blind. તો શું હતું બ્લાઇન્ડનેસ છે એનો રેશિયો ઓછો કરવાનો. બટ એને ઓછો કેવી રીતે કરી શકાય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું બ્લાઇન્ડનેસને આઈડેન્ટિફિકેશન કરવાનું કે એનું આઈડેન્ટિફિકેશન શું છે બ્લાઇન્ડનેસ છે કે નહીં એ અને એના પછી શું કરવાનું એની ટ્રીટમેન્ટ કરવાની. ઓકે. Next is to develop eye care facilities in every districts. So every districts માં eye care facilities every districts માં શું કરવાનું eye care facilities develop કરવાની. તો eye care માટે જે બી વસ્તુની જરૂર હોય જે ક્લિનિકની જરૂર હોય જે ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર હોય જે મશીન્સની જરૂર હોય એ બધું ત્યાં પ્રોવાઈડ કરવાનું. ઓકે. નેક્સ્ટ ટુ ડેવલપ હ્યુમન રિસોર્સિસ ફોર પ્રોવાઇડિંગ આઈ કેર સર્વિસીસ. તો આઈ કેર ફેસિલિટીઝ પ્રોવાઈડ કરીશું તો એ આઈ કેર ફેસિલિટીઝ પ્રોવાઈડ કર્યા પછી કેર આપવા માટે હ્યુમન રિસોર્સિસની બી જરૂર પડશે. માણસ જ નહીં હોય તો પછી કેર કેમની પ્રોવાઈડ કરશે તો એના માટે શું કરવાનું હ્યુમન રિસોર્સિસને ડેવલપમેન્ટ કરવાનું એ પ્રોવાઈડ કરવાના. નેક્સ્ટ ટુ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી ઓફ સર્વિસ ડિલિવરી. પછી શું હોવું જોઈએ કે એવું નહીં કે આપણે કેર પ્રોવાઈડ કરીએ સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એ પ્રોવાઈડ કરી દેવાની એની ક્વોલિટી સારી હોવી જોઈએ. તો ક્વોલિટી સારી ના હોય તો શું કરવાનું એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું કે જે વસ્તુ ખૂટતી હોય જ્યાં પ્રોબ્લેમ થતો હોય એ વસ્તુને સમજીને પછી સુધારવાની. ઓકે. નેક્સ્ટ ટુ સિક્યોર પાર્ટિસિપેશન ઓફ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન આઈ કેર. તો આઈ કેરમાં શું કરવાનું વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન કરવાનું. ધેટ મીન્સ કે જે લોકો વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ છે એમાં શું કરવાનું એ લોકોને કહેવાનું કે તમે એમાં પાર્ટિસિપેશન્સ કરો. રાઈટ. વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન્સ એટલે અમુક એનજીઓઝ એવી છે WHO છે યુનિસેફ છે રેડ ક્રોસ છે ઇન્ડિયન રેડ ક્રોસ છે એ રીતની જે બી આઈ બેંક છે લેબોરેટરીઝ છે તો એ બધાને શું કહેવાનું પાર્ટિસિપેશન્સ કરવાનું કહેવાનું. નેક્સ્ટ ટુ ઇન્હેન્સ કોમ્યુનિટી અવેરનેસ ઓફ આઈ કેર. એના પછી શું કરવાની કોમ્યુનિટીમાં અવેરનેસ લાવવાની રિગાર્ડિંગ આઈ કેર. તો હાઉ ટુ મેન્ટેન ધ આઈ કેર હાઉ ટુ ઇમ્પ્રુવ ધ આઈ કેર. ઓકે. તો કમ્યુનિટીમાં જે પીપલ્સ રહે છે એ લોકોને એના રિગાર્ડિંગ નોલેજ આપવાનું અને એના રિગાર્ડિંગ પ્રોવાઈડ કરવાનું. નેક્સ્ટ સ્ટ્રેટેજીસ. તો સ્ટ્રેટેજીસમાં શું હોવું જોઈએ 4 પ્રોગ્રામ સ્ટ્રેટેજીસ ઓફ ધ પ્રોગ્રામ. 4 સ્ટ્રેટેજીસ છે પ્રોગ્રામની. ફર્સ્ટ સ્ટ્રેન્થનિંગ સર્વિસ ડિલિવરી. તો જે સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એને મજબૂત બનાવવાની એને સ્ટ્રોંગ બનાવવાની. નેક્સ્ટ ડેવલપિંગ હ્યુમન રિસોર્સિસ ફોર આઈ કેર. આઈ કેર માટે શું કરવાનું આઈ કેર માટે હ્યુમન રિસોર્સિસ પ્રોવાઈડ કરવાના. નેક્સ્ટ પ્રમોટિંગ આઉટરીચ એક્ટિવિટીઝ એન્ડ પબ્લિક અવેરનેસ. પછી શું કરવાનું તો જે પબ્લિકમાં અવેરનેસ લાવવાની જે કમ્યુનિટીમાં પર્સન્સ છે એ લોકોને અવેર કરવાના અને જે એક્ટિવિટીઝ આપણે કરીએ છીએ એને પ્રમોટિંગ કરવાની. પ્રમોટ કરવાની. નેક્સ્ટ ડેવલપિંગ ઇન્સ્ટિટ્યુશનલ કેપેસિટીઝ. તો જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે એની કેપેસિટીઝને શું કરવાની ડેવલપ કરવાની એમાં બની શકે એટલી સંખ્યા વધારે થાય એનો ટ્રાય કરવાનો. નેક્સ્ટ રિવાઇઝ સ્ટ્રેટેજીસ. તો રિવાઇઝ સ્ટ્રેટેજીસમાં શું કરવાનું સ્ટ્રેટેજીસને એ લોકોએ રિવાઇઝ કરી અને શું કર્યું ટુ મેક ધ નેશનલ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ મોર કોમ્પ્રિહેન્સિવ બાય સ્ટ્રેન્થનિંગ સર્વિસીસ. તો એ લોકોએ રિવાઇઝ સ્ટ્રેટેજીસમાં શું કર્યું કે જે બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ છે એને વધારે સ્ટ્રેન્થનિંગ કરવા માટે વધારે સ્ટ્રોંગ બનાવવા માટે શું કરવાનું વધારે ને વધારે ટ્રાય કરવાનો ટુ એક્સપેન્ડ ધ વર્લ્ડ બેંક પ્રોજેક્ટ એક્ટિવિટીઝ. અને સિવાય શું કરવાનું જે વર્લ્ડ બેંક પ્રોજેક્ટ એક્ટિવિટીઝ છે એને એક્સપાન્ડ કરવાની એને વધારવાની. તો એના કારણે શું થશે કે જે આપણે આઈ બેંકમાં જે વસ્તુની જરૂર પડશે કંઈ બી તો એ વસ્તુ આપણને તરત ઇમિડિયેટલી મળી રહેશે.
Next, to strengthen participations of voluntary organization in the program. આગળ કીધું એ જ રીતે જે voluntary organization છે, રેડ ક્રોસ છે, ઇન્ડિયન રેડ ક્રોસ બેંક છે, આઈ બેંક છે, તો એ બધાનું પાર્ટિસિપેશન પ્રોગ્રામમાં વધારવાનું. To enhance the coverage of eye care services in tribal and other underserved areas. અને શું કરવાનું કે જે ટ્રાઇબલ એરિયાઝ છે ત્યાં આગળ અને જે બીજા બેકવર્ડ એરિયાઝ છે એ જગ્યાએ આઈ કેર સર્વિસીસ વધારે મળી રહે એ માટેનું કવરેજ પ્રોવાઈડ કરવાનું. ઓકે, ધીસ ઇઝ ધ સ્ટ્રેટેજીસ ઓફ નેશનલ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ. ઓકે, નેક્સ્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. તો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર છે એ 3 લેવલ ઉપર હોય. Proper for effective coordination, following structure is proposed at various levels under the scheme. Okay, proper coordination થઈ રહે એ માટે શું કરવાનું, સ્કીમમાં different levels હોય છે. તો first central level, second state level and third is district level. તો central level, state level and district level. તો first activities, તેની activities શું છે? Annual eye checkup of all students of blind schools covering the visual acuity, fundus examinations and other advanced tests required to assess chances of visual restorations. તો એમાં શું કરવાનું કે જ્યાં આગળ બ્લાઇન્ડ પીપલ, બ્લાઇન્ડ સ્કૂલ્સ છે કે જ્યાં આગળ બ્લાઇન્ડ ચિલ્ડ્રન સ્ટડી કરે છે એવી જગ્યાએ એન્યુઅલ આઈ ચેકઅપ માટેનો પ્રોગ્રામ કરવાનો. એના અંદર શું ચેક કરવાનું, જે સ્ટુડન્ટ્સ છે એમની વિઝ્યુઅલ એક્યુટી ચેક કરવાની કે કેટલું જોઈ શકે છે, કેટલા લેવલનો બ્લાઇન્ડ છે. ફંડસ એક્ઝામિનેશન્સ કરવાનું અને અધર એડવાન્સ ટેસ્ટ જે જરૂરી હોય આપણે એને બચાવી શકતા હોઈએ વિઝ્યુઅલ માટે, જોઈ શકે એ માટે જો બચાવી શકતા હોય તો એ માટેના એડવાન્સ ટેસ્ટ કરવાના. નેક્સ્ટ, આઈ ચેકઅપ ઓફ એપ્લિકન્ટ્સ who desire to seek admission in a blind school and issue certificate of incurable blindness recommending admission to a blind school. પછી શું કરવાનું કે એવા એપ્લિકન્ટ્સનું, એવા પર્સનનું આઈ ચેકઅપ કરવાનું કે જે લોકો બ્લાઇન્ડ સ્કૂલ છે એમાં એડમિશન લેવા માંગતા હોય, એ લોકો જોડે બ્લાઇન્ડનું સર્ટિફિકેટ હોય અને એ લોકોની બ્લાઇન્ડનેસ ઇન્ક્યોરેબલ હોય, ટ્રીટ ના થઈ શકે એવું સર્ટિફિકેટ હોય તો એ લોકોને બ્લાઇન્ડ સ્કૂલમાં એડમિશન આપવાનું. ઓકે, ફોલો અપ ઓફ ટ્રીટેડ કેસીસ એઝ પર રિકમેન્ડેશન્સ ઓફ ઓપ્થાલ્મિક બોર્ડ. પછી શું કરવાનું, જે ટ્રીટેડ કેસીસ છે જેની ટ્રીટમેન્ટ કરી છે એવા કેસીસનું ફોલોઅપ લેવાનું કે જેના કારણે ઓપ્થાલ્મિક એવા લોકોનું કે જેમાં ઓપ્થાલ્મિક બોર્ડ છે એને રિકમેન્ડેશન્સ કર્યું હોય, એ લોકોએ કીધું હોય કે આ લોકોનું તમારે શું કરવાનું, ફોલોઅપ લેવાની. ઓકે, નેક્સ્ટ, rehabilitations of incurable blind would be as scheme to Department of Social Welfare. તો આપણે શું કરવાનું કે જે ઇન્ક્યોરેબલ બ્લાઇન્ડ પર્સન છે કે જે સ્કીમમાં હોય સોશિયલ વેલફેર માટે ડિપાર્ટમેન્ટની, તો એવા પર્સનને શું કરવાનું, રિહેબિલિટેશન્સ પ્રોવાઈડ કરવાનું, એ લોકોને થઈ શકે એટલે આપણી કેર પ્રોવાઈડ કરવાની. લો વિઝન aids to screen all school going children for refractive errors and provision of spectacles free of cost. તો શું કરવાનું કે જે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન છે, જે સ્કૂલ જતા હોય એવા લોકોને જો રિફ્રેક્ટિવ એરર હોય તો શું કરવાનું, કાં તો ઓછું જોઈ શકતા હોય એવા લોકોને એમના માટેના જરૂરી એડ્સ પ્રોવાઈડ કરવાના, જોવા માટેની એડ્સ પ્રોવાઈડ કરવાના અને એ લોકોને ફ્રી ઓફ કોસ્ટમાં સ્પેક્ટલ્સ આપવાના. સ્પેક્ટલ્સ એટલે કે ચશ્મા આપવાના. ઓકે, નેક્સ્ટ, આઈ ચેકઅપ ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ બ્લાઇન્ડ સ્કૂલ ઇન્ક્લુડિંગ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન. તો જે બ્લાઇન્ડ સ્કૂલ્સમાં ચિલ્ડ્રન્સ ભણે છે એ લોકોનું સ્પેશિયલ આઈ ચેકઅપ કરવાનું અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન્સ જેની જરૂર હોય એ બધા ઇન્વેસ્ટિગેશન્સ કરવાના. નેક્સ્ટ, 100% achievement of cataract operation of which 90% will be IOL and 10% for simple cataract surgery. તો એ લોકો શું કરે છે કે જે 100% અચીવમેન્ટ લેવાનું કે જે કેટરેક્ટ ઓપરેશન કરેલા હોય એમાં અને સિમ્પલ કેટરેક્ટ સર્જરી કરેલી હોય એમાં. ઓકે, બંનેમાં શું હોવું જોઈએ, 100% અચીવમેન્ટ હોવું જોઈએ.
Okay, next we will discuss about the eye bank. So what is eye bank? A place at which cornea is obtained, stored and preserved for transplantation is known as eye bank. તો eye bank એક એવી જગ્યા છે કે જ્યાં આગળ જે કોર્નિયા છે એને લેવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે અને પ્રિઝર્વ કરવામાં આવે છે. તેના માટે જો કોઈ પેશન્ટનું કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે તો એના માટે આપણને આઈ બેંકમાંથી કોર્નિયા મળી રહેશે. તો આપણે કોઈ પેશન્ટમાંથી કોર્નિયા નીકાળીએ છીએ ત્યાંથી લઈને કોઈ પેશન્ટને ડોનેટ કરીએ છીએ ત્યાં સુધી વચ્ચે શું થશે, આઈ બેંકમાં કોર્નિયા છે પ્રિઝર્વ થશે. There are 120 eye banks established in country. All over આપણી કન્ટ્રીમાં 120 eye banks છે. ઓકે, social organization like Lion, Rotary and Red Cross have made efforts in the eye donation program. તો જે આઈ ડોનેશન પ્રોગ્રામ ચાલે છે કે જે લોકો આઈ ડોનેશન કરતા હોય તો એના માટે સોશિયલ ઓર્ગેનાઇઝેશન છે કેવા કેવા, તો લાયન, રોટરી ક્લબ અને રેડ ક્રોસ છે એ બહુ જ એફર્ટ્સ કરે છે, બહુ ટ્રાય કરે છે કે જે આઈ ડોનેશન પ્રોગ્રામ છે એને વધારે ને વધારે સક્સેસફુલ બનાવી શકાય. નેક્સ્ટ છે એના એમ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. So what is the aim and objectives of eye bank? To procure, process and distribute corneal tissues for transplantations. તો જે કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે, કોર્નિયલ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે એના માટે એ લોકો શું કરે છે, કોર્નિયલ ટિશ્યુઝને ક્યોર કરે છે, એની પ્રોસેસ કરે છે અને એને પ્રોપર ડિસ્ટ્રીબ્યુટ કરે છે કે જેને જરૂર હોય વધારે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ આઈ બેંકનું છે. નેક્સ્ટ, પ્રોવાઇડ આઈ ટિશ્યુઝ ફોર રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. તો જેમ કે આપણે મેડિકલ સ્ટુડન્ટ્સ છીએ તો આપણા મેડિકલ સ્ટુડન્ટ્સના ટ્રેનિંગ માટે એન્ડ રિસર્ચ માટે એ લોકો શું કરે છે, આઈ ટીચર્સ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ, પ્રોવાઈડ સપોર્ટ એન્ડ ગ્રીફ કાઉન્સેલિંગ ટુ ડોનર ફેમિલીઝ. જેમ કે કોઈ પર્સન છે એક્સપાયર્ડ થઈ ગયું છે કાં તો એની આઈસ છે એ હવે એના કામની નથી એવું કંઈ હોય ત્યારે આઈ બેંકના પર્સન શું કરે છે, એક તો કાઉન્સેલિંગ કરે છે જે ફેમિલી છે, ડોનર ફેમિલી છે એને કે તમે આઈ ડોનેટ કરશો યા ગમે તે કરશો તો શું થશે, કાઉન્સેલિંગ કરીને સમજાવે છે કે બીજા માણસને જરૂર છે એને કામ લાગશે એ રીતે સમજાઈ શકે છે અને એ ફેમિલીને શું કરે છે, સપોર્ટ કરે છે. પ્રમોટ અવેરનેસ પ્રોગ્રામ અમોંગ ધ પબ્લિક. જે પબ્લિક છે એના અંદર આઈ કેર માટેના અવેરનેસ પ્રોગ્રામ્સ ચલાવે છે. ઓકે, દેન ઇક્વિપ ધ આઈ બેંક પર્સોનલ. અને આઈ બેંકના જે પર્સન્સ છે એને જે બી વસ્તુની જરૂર હોય છે એ પ્રોવાઈડ કરે છે. Next, the functions of eye bank. So what is the functions of eye bank? The first is the procurement of eyes. Eyes ને શું કરે છે, સાચવવાનું કામ, પ્રિવેન્ટ કરવાનું ને પ્રિઝર્વ કરવાનું કામ કોનું છે, આઈ બેંકનું. પ્રોસેસિંગ ઓફ આઈબોલ્સ. જે આઈના અંદરના આઈબોલ્સ છે એનું પ્રોસેસિંગ કરે છે, મીન્સ એને સાચવવાનું કામ કરે છે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ કોર્નિયલ ટિશ્યુઝ. મેં પહેલા કીધું એ રીતે કોર્નિયલ ટિશ્યુને પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કરે છે. ટ્રેનિંગ ટુ આઈ બેંક ટેકનિશિયન્સ એન્ડ કોર્નિયલ સર્જન્સ. એ શું કરે છે, આઈ બેંકના જે બી ટેકનિશિયન્સ છે અને જે સર્જન્સ છે કોર્નિયા માટેના સર્જન્સ એ લોકોને ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ, પ્રમોટ પબ્લિક રિલેશન્સ એક્ટિવિટીઝ. તો એ શું કરે છે, પબ્લિકમાં રિલેશન્સ જે છે મીન્સ પબ્લિકને એકબીજાના વચ્ચે રિલેશન સારા બની રહે એ માટે એ લોકો શું કરે છે, એક્ટિવિટીઝને પ્રમોટ કરે છે. નેક્સ્ટ, પ્રોવાઈડ આઈ ટિશ્યુઝ ફોર ટ્રેનિંગ એન્ડ રિસર્ચ. આગળ કીધું એ જ રીતે આઈના ટિશ્યુઝ છે, મેડિકલ સ્ટુડન્ટ્સ છે યા પેરામેડિકલ સ્ટુડન્ટ્સ છે તો એ લોકોને ટ્રેનિંગ એન્ડ રિસર્ચ માટે પ્રોવાઈડ કરે છે.